ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. અત્યાર સુધીનો જે તમે વ્લોગ જોયો ને એ બધી મમ્મી પપ્પાની જાત્રામાં આવવાની તૈયારી કરી હતી ને એ વ્લોગ જોયો તો ફાઇનલી જો અત્યારે કેટલા વાગ્યા છે, 1 વાગી ગયો છે અને બધી તૈયારી છે ને પૂરી થઈ ગઈ છે. અત્યારે હજી કોઈને નીંદર નથી આવતી. હવે એમ થાય છે કે 2 કલાક લગી હોવું કે જાગવું. શું કેવું તારું? અત્યારે આવી ગયા હોત ને હા તો મજા આવી સાત તો હારવાર બધું બાયું બધા હતા. હા અત્યારની ટાઈમ હોત તો થઈ જાત. બાયું બધા એમ કે અત્યારે આવવાના છે, અત્યારે આવશે તો કે ઘડીક જાગવી એમ, પણ કઈ મેળ આવે એમ મેળ આવે એમ છે નહીં. તો સોનલજી ડેકોરેશન બધું પૂરું થઈ ગયું કે બાકી છે? હજી બધું રેડી થઈ ગયું છે. અને આ બાજુ જો ઋષિભાઈ દાદા માટે એટલો એક્સાઇટમેન્ટ છે. કાલ કેટલા વાગ્યા હુઈ ગયો ખબર? 11:30 માં હુઈ ગયો તો આજ અત્યારે 1:30 વાગવા આવ્યો છે તોય જેને હુવાની કઈ ખબર નથી. બોલ કાલ બધા હોતા રહે બાર રીસુ. હા કાલ મને એમ છે મમ્મી પપ્પા આખું ઘર 12 વાગ્યા લગી હુતું રહે. હે હોતું રહેવાનું યાર. હા હુતું રહેવાનું. અહીંયા જો તૈયારી થઈ ગઈ છે. ખાલી આ એક આવશે ને ત્યારે ફ્રીજમાંથી કાઢવાનો બાકી છે. બાકી દીવો આરતીની બધી તૈયારી થઈ ગઈ છે. ચાલો તમને ડેકોરેશન એક બતાવી દઉં. જો આ રીતના રૂમમાં આ તો તમે જોયું તું કરતા હતા. આ આપણે 4 ધામનો રૂમાલ આમાં તમને ઊંધો દેખાતો છે, હવે રેડી દેખાતો હોય છે, થોડો ક્રોસમાં દેખાતો હોય છે. તો 4 ધામનો રૂમાલ પણ રેડી થઈ ગયો છે. તમને બહારથી બતાવી દઉં તો જો બહારથી છે ને વ્યૂ કાંક આ રીતના છે. જો કંકુ પગલાની ડીશ રેડી થઈ ગઈ છે અને સામે આપણે બેસાડી દેવું. દાદરમાં એક જોરદાર ડેકોરેશન કર્યું છે. જો પેલા છે ને આપણે નીચે વહી જાય, નીચેથી તમને બતાવતો આવું. તો જો નીચે છે ને પાર્કિંગમાં પહોંચી ગયો છું અને ડેકોરેશન અહીંથી તમને બતાવવાનું ચાલુ કરું તો વેલકમ લખી નાખ્યું છે. પછી દાદરે છે ને સાથિયા કર્યા છે અને એવું બધું છે. બધા દાદરામાં સેમ જ છે. અને આ એક પાછો અલગ પ્રકારનો થોડોક સાથિયો બનાવ્યો છે. અને અહીંથી સીધા તમે પહોંચી જાઓ કંકુ પગલાની ડીશ સુધી. એવું કહેવાય છે કે જાત્રામાંથી આવતા હોય ને તે કાંક 2-3 દી અગાઉ સાથિયા રોજ કરવાના હોય એવું હોય ને. તો અમે તો નહોતા કર્યા. મને યાદ નહીં હોય કરવા જઈને ક્યાં કરવાના હોય? બાર ગેટેથી ચાલુ કરવાનું, તો ધીમે ધીમે ઘરેથી ચાલુ કરવાનું, ધીમે ધીમે ગેટેથી જવાનું એવું હોય. પણ હામૈયા કરવા હોય ને તો હોય એવું છે એમને કઈ. જેમાં એવું છે કે મમ્મી કાંક અમનાજીનું એનું પાણી લાવવાના હોય તો એવું કંઈક કરવાનું હોય એવું હોય ને. યમુનાજીનું પાણી તો હામૈયા કરવા પડે. મમ્મીની એવું કઈ લાવ્યા નથી. તો આ તું ડેકોરેશન કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. બાકી હવે થોડીક વાર સૂઈ જાય અને મમ્મીની આવે ને એટલે જાગીએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે સાંજના છે ને 3:30. આમ તો સવારના 3:30 કહેવાય. મમ્મી પપ્પા આવી ગયા છે. કેમ છે મમ્મી? જય શ્રી કૃષ્ણ. આરામ સારું એમ ને? મમ્મીનું શરીર ઘટ્યું હોય એવું નથી લાગતું, પણ પપ્પાનું તો ઘટી જ ગયું છે તમારું. તો જો આ બાજુ બધા લોકો આશીર્વાદ લે છે જાત્રા વાસીઓ. ચાલો આપણે લઈ લઈએ. ચાલો હવે અહીંથી છે ને એન્ટ્રી કરવાની છે. તો હું ઉપર વહી જાઉં એવું છે. અને રાધિકાને એક ફોન આપી દઈએ. જો મમ્મી પપ્પા છે ને ફાઇનલી ગાઈઝ આવી ગયા છે અને આપણે વેલકમ કરવાનું છે. તો ફૂલ ને એવું તો લેતા ઉડાડવા નથી. તો ચાલો ગાઈઝ જો પપ્પાની આવી ગયા છે. વેલકમ 4 ધામ જાત્રા. જય સચ્ચિદાનંદ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હે મમ્મી હા ફૂલ જુસ્સો છે. જય યમુનત્રી, જય ગંગોત્રી, જય યમુનત્રી, જય ગંગોત્રી. તો ચાલો અહીંથી છે ને કંકુ પગલાને આરતી કરવાની છે. અત્યારે પપ્પાની જો આટલો કોણ આવ્યું? દાદા દાદા શરમાઈ છે. પપ્પા ને આપી દો, આપજો. જો
પપ્પાની અને મમ્મીની છે ને હાર પહેરાઈ દીધો છે અને હવે અંદર આવે છે અને કંકુ પગલાં કરવાના છે પપ્પાના. ચાલો પપ્પા આવી ગયા. હવે તમે આ બાજુ અંદર આવી આવો. મમ્મી ના બાજુ ઋષિભાઈ જો ટાણે ટાણે જઈ ગયા. ચાલો મમ્મી પપ્પાના પગલાં થઈ ગયા છે. હવે આ બાજુ કેમેરામેન ને બધા છે અને ઋષિ વારવાર જાગી ગયું. ચોરથી બોલાતો નથી, સુમસાન થાય છે. હા સુનું થાય છે. આવતા હવે જો ઋષિભાઈને હવે પપ્પાની આરતી ને એવું કરવાનું છે અને એવું છે તો વારા ફરતી બધા આરતી કરી નાખે હે ને. પહેલા અમે બે કરી નાખી, પછી રોહિત કરશે. તો જો હવે રોહિતનો વારો આવી ગયો છે, એ આરતી કરે છે અને ઋષિભાઈ રોતા હતા પણ સાનુમુના થઈ ગયા છે એવું છે. ચાલો આરતી થાય છે અહીંયા. અને બીજું કે હવે છે ને શું કરવાનું હોય, રાધિકાને વધારે એક્સપિરિયન્સ આ પગ ધોવાના હોય તો પેલા આરતી તો કરી લેવા જોઈએ રાધિકાને, પછી પંખો કરવી. રોતો રોતો સાનો થઈ ગયો. વાગ્યા છે જો ફીટ 4 વાગ્યા છે. એકદમ આપણે શું કહેવાય બ્રહ્મ મુહૂર્તમાં થઈ ગયું. હા 4 વાગ્યામાં. ચાલો હવે પગ ધોવાનો છે તો પગ ધોઈ લઈ. પેલા એટલું થઈ ગયા પછી સામેનું લઈ લીધું. તો જો ચારધામ વાસીઓની ચારધામ યાત્રા પૂરી થઈ ગઈ, પૂજા થઈ ગઈ અને હવે આપણે છે ને મંદિરે દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો મંદિરે આપણે છે ને સાંજે થોડુંક એવું ડેકોરેશન કરી નાખ્યું હતું. તો અહીંયા દીવો ને એવું કરશું અને પગે લાગી લઈ. ચાલો તો બે ગયા છે મમ્મી પપ્પા. લાઈટ બધી નથી ખાતી. એક ઓલા પણ છે ને થાળી નાખી. આ રીતના હતું અમારું ડેકોરેશન. પરચાદી પડી હતી ને અહીંયા. હવે છે ને નીચે બધો સામાન ને એવું છે ને બધું સવારે વહેલા ઉઠીને છે ને બધું સરખું ને એવું કરીશું. અત્યારે પૂજાને એવું બધું કરી નાખ્યું છે અને સફાઈ બધી છે ને સવારે ઉઠીને જ કરશું. કારણ કે મમ્મી નહીં થાક્યા છે અને અમે લોકો સૂતા નહોતા એટલે હવે અમે લોકો શું પૂછ લઈ. જેવી કંકુ પગલી જોતી હતી એવી થઈ ગઈ કે આમાંય ગઈ રેડી ને. જો મસ્ત મજાના પગલા થઈ ગયા છે. હવે આ રૂમાલ ને શું કરશું આપણે? ક્યાં એવું છે તો રાધિકા એમ કહી છે અને મટાવીને મૂકશું. જોવું ક્યાં મૂકશું. પપ્પાનું શરીર પણ આમ પાછું પડી ગયું યાત્રા કરી કરીને. કે ટી શર્ટ પહેર્યું છે એટલે એવું લાગે છે. એવું લાગતું હોય છે ને એમ થોડુંક પડી ગયું છે. ત્યાં ઢીલા પડી ગયા એવું છે. ઉતરે તો ને એક દી હાલ ઉતર્યા તો તમે 3 દીધા 22 કિલોમીટર. કાંઈ નહીં ચાલો સવારે વાત કરીશું કારણ કે અત્યારે બધા સૂતા હોય ચોટથી કાંઈ વાતું થાય નહીં. જે આવી ગયા છીએ અને અહીંયા બધો સામાન ને એવું પડ્યું છે. આ બધું છે ને હવે આપણે સવાર કોર છે ને ખોલશે ને ત્યારે બધું જોશું હું છે અને એવું બધું છે. અત્યારે બધા ફૂલ થાકના મૂડમાં છે તો સુઈ જાય છે ને. 4 વાગી ગયા ને તો એને એમ છે કે આમ 9-7 વાગી ગયા ને એવા મૂડમાં છે. હમણાં જોઈ જાઓ હાલ
હાલે જો પકડ હમણાં જોજે, હું કહું ને હાલે એમ જોજે, નહીં આવે. હાલો સુઈ જવાનું છે. હાલ. આ વખતે આવો તમે. હું એને ખબર છે હોવાનું છે એટલે હા, જો હોવાનું છે એટલે એમને આવાજ લાગી ગયો, પાછો રોતો નથી કરી, ઉઠે ને એટલે રોવે જ તે. હા. મસ્ત મજાની બપોર થઈ ગઈ છે. અત્યારે બપોરના કાંક 1 વાગી ગયો છે. કાલ રાત્રે છે ને હું 5 વાગે સૂતો તો, વિડીયો એડિટ ને એવું બધું કરીને 5 વાગે સૂતો તો, સવારે 10 વાગે જાગ્યો, ઉઠીને બધા કામ બધા ફિનિશ કર્યા ને પછી મેં કીધું પાછો બ્લોગ કન્ટિન્યુ કરી નાખવી. તો કાલ રાતનો તમે બ્લોગ જોયો છે, મમ્મી પપ્પાનું આપણે સ્વાગત કર્યું હતું, તો કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં કહેજો. અને આ વખતે છે ને 10 નોરતા છે, એટલે આજે છે ને 9મું ને 8મું નોરતું ભેગું છે. તો દર વખતે અમે નિવેદન સાંજે કરીએ, આજે બપોરે કરવી છે, કારણ કે બધા એમ કહે છે કે બપોર પછી નોમ બેસી જાય. તો ચાલો નિવેદમાં જો આ બાજુ સોનલ કાક બનાવે છે. શું બનાવીશો? આ વડાનો લોટ બાંધું છું. વડાનો લોટ બાંધે છે અને આમાં લાપસી મૂકી દીધી છે, આમાં દાદાના ચોખા થઈ ગયા છે અને આ થાળ રેડી કરવાનું છે એટલે માતાજીને ધરવાનું હે ને. તલવટ ને કુલર છે એમ. તલવટ ને કુલર એટલા વસ્તુઓ મારે બનાવવાની હોય માતાજીના નિવેદમાં. 8મા નોરતે ધરવાના હોય. બાકી જો આ બાજુ બધી પ્રસાદી ને એવું આવી ગયું છે. પછી જે બધું વિકસે ને ત્યારે તમને બતાવી જાત્રામાંથી જે પ્રસાદી ને એવું બધું લાવ્યા હોય ને. ને આ બાજુ મારી બેન બહુ કામ કરે છે, કારણ કે છે ને મમ્મી ને પપ્પા આવ્યા ને, જેટલા કપડા હતા ને બધા આજને આજ જ ધોઈ નાખ્યા હે ને. એમાં એવું ને પપ્પાના કપડા કમ્પ્લીટ કરીને આવ્યા, ન્યાસ ધોરાવીને ઇસ્ત્રી બિસ્ત્રી કરીને કમ્પ્લીટ. ત્યાં કોને ધોઈ દીધા? ન્યા કોને ખબર, એ પપ્પાને ખબર, પણ એનું કામ કમ્પ્લીટ હતું. હું આપણે ગયા હતા ત્યાં નહોતું કીધું કપડાં બપડા ધોવે ત્યાં હા રેડી હોટલમાં ધોરાવ્યા. ઓકે પપ્પા, ઇસ્ત્રી બિસ્ત્રી કરીને કમ્પ્લીટ લાવ્યા ઓકે. તો પપ્પાના કપડા તો ત્યાં ધોવાઈ ગયા હતા, મમ્મીના એકના બાકી હતા એવું છું ને. ઈ ધોવાઈ ગયા. એ ધોવાઈ ગયા. તો આજે છે ને આખું ઘર તમને થોડુંક રમણ ભમણ જ લાગશે, કારણ કે ઠેલા બેલા બધા ખુલશે. 15 દિવસથી પેક હોય, એની અંદર બધું સામાન બમાન પડ્યો હોય બધો નીકળશે. બાકી જો આ બાજુ ઋષિભાઈ ને છે ને પંખાભાઈ મળી ગયા છે અને પપ્પા બેસી ગયા છે. શું છે પપ્પા? બસ શાંતિ. શાંતિ. કેવીક મજા આવી? 9 દી બહુ મજા આવી ગઈ. બહુ મજા આવી ગઈ. ડુંગરા ઉતરવાની જ મજા આવી. એવું છે? સડવાની નો મજા આવી? ચડવામાં તો યમનોત્રી ચડ્યા હતા. હમ ચડવા કરતા ઉતરવામાં સારું પડે. કેદારનાથ ચડાઈ નહીં, ઉતરાય. તો જો ઋષિભાઈ ને છે ને પંખો મળી ગયો છે ઇલેક્ટ્રિક થી, પંખા રમ. હા પંખો. હવે ઈ આજ આખો દી નવો પંખો છે ને, એટલે 1 દી રેમાં રાખશે, પછી તો એના પંખાનું છે ને જાહે. કારણ કે નવી વસ્તુ હોય ને નાના બાળકોને બહુ ગમે. આ બાજુ માતાજીની તૈયારી ચાલે છે. આપણને મમ્મી શું છે? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કેવીક મજા આવી 9 દી? હારી મજા આવી. સારી મજા આવી. હા. તો તમને જેવો બીક હતી એવી બીક લાગી કે ન મને લાગી? બીક પહેલા તો હતી જ નહીં, પણ બધા બીવરાવતા. બહુ આ રાધિકાની ખોટા બીવરાવે, બહુ અઘરું એમ કરી તમે સડી નહીં શકો ને મમ્મી. પણ એમ સારું તો વાંધો નથી. વાંધો ન આવ્યો. જો એટલે કાંઈ વાંધો નહીં. હા બીતા નહીં. તો આ બાજુ નિવેદની બધી તૈયારી થાય છે હે ને. હા, નિવેદ જાય. ચાલો નિવેદ રેડી થઈ જાય ને પછી જારી ને ત્યારે તમને બતાવું. નિવેદ જારી દીધા, હવે આપણે પ્રસાદી લેવાની છે ને. આ બાજુ જો ઋષિ ને પપ્પા બે છે ને માતાજીને પ્રાર્થના કરે છે. અને નિવેદમાં હું હોય નહીં તમને બતાવી દઉં. તો જો નિવેદમાં વડા હોય, લાપસી હોય, ચોખા હોય અને તલની તલ વાટું હોય અને કુલર હોય. અને માતાજીનું સ્થાપન કરી દીધું છે. ચાલો હવે આપણે પ્રસાદી મમ્મીએ પગે લાગી લીધું. હવે છે ને રિસીવ અને સોનલ પગે લાગે છે. હવે મમ્મીને પૂછ્યું કે આ માથે ઢાંકવાનું કેમ હોય, મને નથી ખબર. તો આ બાજુ દીવો ચાલુ છે એટલે મને એમ છે કદાચ દીવો ચાલુ છે ને એટલે ઢાંકવાનું આવતું છે. તો ચાલો હું બનાવ્યું છે. વડા રેડી થઈ ગયા છે, કઢી રેડી થઈ ગઈ. મમ્મી લાશ કેમ કાઢવાની હોય? પૂરા બાપાના હારે ચોખા દાર્યા હોય ને. હા એટલે એવું હોય. એટલે મમ્મી શું છે પગે લાગવા ગયા પણ એનું કઈ મોઢું તો આવે નહીં એવું થાય. તો બીજું ઈ કે અત્યારે કાલના બ્લોગમાં મેં એમ કીધું હતું ને કે જાત્રા વાસીઓ, તો વાસીઓ ન હોય, યાત્રા વાસીઓ. યાત્રા આવે, જાત્રા ન આવે. યાત્રા બધું હાલે. પણ કહેતા ને બધાય, હવે યાત્રાળુ કે પણ એમાં એવું હોય કે 4 ધામની યાત્રા કરવા ગયા હોય, એટલે જાત્રા કરવા ગયા હોય. અમારામાં જાત્રા કે 4 ધામ ગયા હોય ને અને ફરવા કેમ ગયા હોય ને તો યાત્રા કહેવાય. શું કેવું? ના એવું નથી. જાત્રા એક સિમિલર જ છે. પણ કેમ ગુજરાતીમાં આટો વપરાતો, બીજી લેંગ્વેજમાં આટો વપરાતો, ઈ ટાઈપનું છે. એવું છે એમ ને. તો ચાલો ગાઈસ, મસ્ત મજાના નિવેદ રેડી થઈ ગયા છે ને હવે જમી લે. જો વાગી ગયા છે 6 અને પટલ આવી ગયા છે રાધિકાને તેડવા માટે. હે ને પટલ? બસ જવું છે. કેમ આજ વહેલા જ નવરા થઈ ગયા તમે?
નવરાત્રીમાં તમારે સેટ વેલા બંધ કરીને વહી જતા લાગે. છેલ્લી તારીખ છે ને આજે તો. એવું છે 30 તારીખ છે એટલે બધા જો વેલા નવરા થઈ ગયા. ટ્રીટ માંથી જઈને વહી આવ્યા એનો મહિનો થઈ ગયો પણ આ ટ્રીટ નું ટીગર કેમ નથી કાઢ્યું? મેં કીધું આ કાઢો નથી. કોણ કહે આ કેમ ટ્રીટમેન્ટ આપ્યો છે? આ ટ્રીટ માંથી બેગ આપ્યો એવું લાગે. અને આ બાજુ મમ્મી બેહી જશે. શું છે મમ્મી? બસ તમારે હાટું સા પાણી થયા છે ને જમી. ચા પાણી થઈ ગયા છે. અને રિસીવ કેમ દેખાતો નથી? એ ઊંઘતો છે મોટા હા સાડા 3 વાગે હુતા બધા એટલે એવું છે. તો મમ્મીની છે ને ચારધામમાંથી બહુ બધી ખરીદી કરીને આવ્યા છે. એ તમને છે ને કાલના વ્લોગમાં બતાવી હું બધી ખરીદી કરીને આવ્યા છે ને એ. બાકી બપોરે મેં જમવા બેઠા ને ફૂલ દાંત આવ્યા. કા મમ્મી તમને જાત્રા કોણે કરાવી? કેમ કોને કરાવી? ઉમા પાર્વતી એ નો કરાવી. એમ મમ્મી કે મહેશ ઉમા. હા ઈ કે અમે જાત્રા કરવા ગયા ને કે કાંઈ ટેન્શન જ નહોતું કે અમારે યાર મહેશ અને ઉમા હતા. ઈ કે ટૂરનું આયોજન કરવા હતા ને દાદાનું નામ હતું મહેશ દાદા ને એની વાઈફનું નામ હતું ઉમા એટલે કે સાક્ષાત મહેશ ઉમા હતા. અને પાછા બ્રાહ્મણ હતા એટલે આ લોકોને ફૂલ મોજ કરાવી દીધી. ખાવામાં તો ઘટે નહીં, બ્રાહ્મણ હોય ને એટલે બધું સારું સારું જ ખવડાવે. તમારે જે ખાવું હોય ને એ પૂછે હા કે આજે શું ખાવાનું છે તો તે બનાવી. એટલે કોઈ કે આ વસ્તુ ખાવી છે એટલે તરત એ બનાવ્યો હતા. એવું છે એમ ને. તો ગાઈઝ બધા લોકો આ લોકો જવાની તૈયારી કરે છે. સારું હાલો આવજો. હવે અમે ચા પાણી નાસ્તો કરી લઈ. ચાલો આપણે અત્યારે જ જમી લેવાનું છે કારણ કે વડા બનાવ્યા છે ને ખાઈ લેવાના છે. નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં લઈ લીધા છે આપણે બપોરે જે વડા હતા એ અને ચા. અને આ બાજુ જો વેફર ઉપર છે તો અહીંથી ફાફડી લેતા ફાફડી હે ગરમા ગરમ બનાવે છે બાજુમાં. તમને ખબર છે ફાફડીનો સ્ટોલ નાખી નથી ખબર તમને? કોણ છે પણ બનાવે? હું જલેબી બનાવતો હતો. જલેબી ફાફડી બે બનાવે છે. જો હું પપ્પા જોઈ તેને નાસ્તો કરવા બે ગયા. અત્યારે જો આપણે જમી લેવું ને તો સાંજે કઈ જમવાની ઈચ્છા છે નહીં હવે કારણ કે વડા છે હજી વધારે હોય ને તો આપણે જમી જ લઈએ. ચારધામ માંથી જે પ્રસાદી લેવાની બધી પ્રસાદી મિક્સ કરે છે. ચાલો બતાવું હું પ્રસાદી લઈને આવ્યા છે ને. તો જો આ બાજુ કેમ આમાં નાખ્યું ઠલવી નાખ્યું પાછું? આ પરસાદી હતી ને હા દાળની. તો જો એક આ લડ્ડુ લઈને આવ્યા છે રાજગરાના. પણ મને એમ થાય મમ્મી આ જગ્યાએ છે ને પ્રસાદી સારી હોય કે ન હોય એવું થાય. કેમ લાગે? માનવાનું આપણે કારણ કે આ લોકોનું પેકિંગ છે ને કારક બહુ જૂના હોતા હોય એટલે એનું કઈ નક્કી ન હોય. તાજી જગ્યાએથી મળી ગઈ હોય પ્રસાદી તો વાંધો ન આવે. અમે જયારે લેતા હતા ને ત્યારે અમારો ડ્રાઈવર એમ કહેતો હતો. ઈ તો પેક જ કીધું ને કરીને બાકી આ બધી વસ્તુ તો સારી છે. આ તો પોડા ખાલી બધા આમાં મિસ્ટેક આવે. આવી વસ્તુ હોય ને જે ખોરી થઈ જાય એમાં મિસ્ટેક આવે. તો ચાલો મમ્મી બધી પ્રસાદીઓ ભેગી કરે. આ એ તો બધે કાજુ કરી જ આવે. અલા કાજુ કરી હું કાજુ કરીએ જ આવે. એના છે ને 8:30 થઈ ગયા છે અને નવરાત્રીમાં નીચે જવા માટે જો રિશિવભાઈ થઈ ગયા છે રેડી. રિશિવભાઈ ને 8 હા બધા પેલા રિશિવ રેડી થઈ જાય. 8 દિવસ છે ને ફૂલ મોજ કરી ભાઈ. હવે આ દાદા આવી ગયા છે. બે દી દાદાને લાભ આપો રિશિવભાઈ. રિશિવભાઈ નવરાત્રીમાં બે દી દાદાને હે એને તો લાગ હોય જ, તમે લાગમાં આવી ગયા એમ કેમ લાગમાં આવી ગયો? આ તો એમ જ ને કારી શિવ તો રિશિવને છે ને પણ તોય એને અત્યારે એને ખબર પડી ગઈ છે કે પપ્પા મને રોજ છે ને આવા ટાણે કાંટો મરાવા લઈ જતા. હું ગમે ત્યાંથી હોઉં ને એટલે ઊભો થઈને આવે. જો પેલા માથું ને એવું તો હોય રિશિવ. હે હું છે તારે તૈયાર નથી થવાનું? હવે બધા હું પહેરે છે જોવી હું સણિયા ચોળી પહેરવાની શું ચોળી કહેવાનું? કાઢ પહેરાઈ ગઈ. હવે તો આજ કુર્તી બધા કુર્તી પહેરવાની છે એમ ને. તો ગાઈઝ આજે કુર્તી પહેરવાની છે. કાલના વ્લોગમાં તમે અમારા શેરીનું બધું જોયું. મહાઆરતી કેવી લાગી કોમેન્ટમાં કહેજો. અને આજે તો તમને મમ્મી પપ્પાની આવી ગયા છે ચારધામની યાત્રામાંથી તો એ વ્લોગ જોવા મળ્યો હશે. અને કાલનો વ્લોગ જોવાનું બહુ ભૂલતા નહીં કારણ કે કાલે બધું છે ને જે જાત્રામાંથી લાવ્યા છે ને એ બધું બતાવવાનું છે ને. કાલે બતાવશું. તો કાલના વ્લોગમાં જોવા મળશે. પણ આ પણ જો તો ખરી ને હું બેહું નીચે રીસી. જો ગાઈઝ આમ થાય માથું નથી વળવા દેતો. જો એને મારી પાસે જ આવું છે. હાલ હું અહીં બેઠો છું. એને છે ને મોજા પહેરાવી છે ને માથું વળવાનું બાકી. રિસીવ હાલા કરવા છે? હાલા હા હે હાલા કરવા છે? હાલા કરાવી દો હાલ. હા ને રિસીવ હાલા હાલા કરવા છે? હે લેને હાલા કરીને હે હાલા કરાવી દો હાલા. હા હવે નથી કરતો. પહેલી વાર છે ને એમ કીધું હાલા કરવાય કે નથી કરવા એમ. જો આ રીતના છે ને બે જણા મથવીને તી માણ માથું વળવા દે. રિશિવ હાલા કરવા છે? હાલા કરવા છે? અને દાદાને આપ્યો ને તો દાદા પાસે નથી. રિશિવ હાલા કરવા છે તારે? હાલા કરાવી દો હાલ. એને છે ને રોજ 8 વાગે અમે આટો મારવા લઈ જતા. એને ખબર પડી ગઈ તૈયાર થઈ જાય ને એટલે ગાડી હા એટલે એને ભાઈ ને ઈ દુખાવો છે.
જો નીચે લઈ જાઓ પછી હું હમણાં આવું એટલે આટો મરી જાય ના ના આટો જ બરાબર સાયકલ તો જો પપ્પા અને ઋષિ નીચે જાય છે. ચાલો ગાઈઝ આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો લાઈક કરી શેર કરજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબનું ગ્રુપ પહેલા કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.